ડિપ્લોમાની અંદર 2024થી નવો સિલેબસ દરેક બ્રાન્ચની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો. સાથે સાથે જીટીયુ દ્વારા નવી પેપર સ્ટાઇલ પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી. ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર એ છે કે પેપર સ્ટાઇલ એટલી સરળ બનાવવામાં આવી કે પેપરમાં હવે ફેલ થવું ખૂબ જ અઘરું થઈ ગયું. તો આજના વિડીયોની અંદર તમારી ડિપ્લોમાની પેપર સ્ટાઇલ કેવી હશે એના વિશે હું વાત કરવાનો છું. પરંતુ વિડીયોને ચાલુ કરતા પહેલા જો તમે સેમિસ્ટર 1 માં ભણી રહ્યા છો અને તમારે અમારા પ્લેટફોર્મ ઉપરથી વિડીયો કોર્સિસ, મટીરિયલ, પીડીએફ બધું જ ભણવું છે તો પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એની અંદર મિકેનિકલ, સિવિલ, ઈસી, ઇલેક્ટ્રિકલ, કોમ્પ્યુટર, આઈટી આ તમામ બ્રાન્ચના કોમ્બો કોર્સિસ અવેલેબલ છે અને એક કોર્સની પ્રાઇસ ફક્ત 150 રૂપિયા છે. એની અંદર તમને આખા સિલેબસના વિડીયો, મટીરિયલ, આઈએમપી, ક્વેશ્ચન્સ બધું જ પ્રોવાઈડ કરવામાં આવશે. તો આજે જ એપ્લિકેશનની અંદર ચેક કરો અને વધારે માહિતી માટે અમારો નંબર પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, એના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. ડિપ્લોમાની તમામ માહિતી ઇન્સ્ટન્ટ મેળવવા માટે એક વોટ્સઅપ ગ્રુપ પણ આપણે બનાવેલું છે. ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ આપેલી છે, તો વોટ્સઅપ ગ્રુપ પણ તમે ખાસ જોડાઈ જજો. હવે જે તમારી પેપર સ્ટાઇલ છે એ કંઈક આવી છે. આવી જો લખેલું જ છે સેમિસ્ટર 1 અને 2 મતલબ સેકન્ડ સેમિસ્ટરની પેપર સ્ટાઇલ પણ તમારી આવી જ હશે. તમારે દરેક ક્વેશ્ચન એટેમ્પ્ટ કરવાના છે. 70 માર્કનું તમારું પેપર છે. તમારા હાથમાં જ્યારે પેપર આવે ત્યારે અહીંયા સીટ નંબર અને અહીંયા એનરોલમેન્ટ નંબર તમારે લખી દેવાનો. હવે હું થોડુંક આગળ વાંચું તો ફિગર પેલી બાજુની ફિગર જે લખી છે એ તમારા માર્ક્સ બતાવે છે. સિમ્પલ અને નોન પ્રોગ્રામેબલ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર તમે અલાઉ છે. ઇંગ્લિશ વર્ઝન પણ યુઝ કરી શકાય છે. હવે જો પહેલામાં તમને ટોટલ 14 પ્રશ્નો હશે, બરાબર? બંને લેંગ્વેજમાં લખેલા હશે, ઇંગ્લિશ, ગુજરાતી. કાં તો ખાલી જગ્યા હશે અને કાં તો એમસીક્યુ હશે. કાં તો ખાલી જગ્યા પૂરો એવું હશે અને કાં તો એમસીક્યુ હશે. બંનેમાંથી ગમે તે એક હોઈ શકે. મતલબ પહેલા 14 તમારા બહુ વૈકલ્પિક પ્રશ્નો થઈ ગયા. એના પછી 6 માર્કના 2 પ્રશ્નો છે. મતલબ 3 માર્કનો એક થયો, 3 2 ને 6 2 પ્રશ્નો લખવાના છે. ટોટલ તમને 3 આપ્યા હશે. એ 3 માંથી તમે કોઈ પણ 2 ક્વેશ્ચન અહીંયા એટેમ્પ્ટ કરશો. 3 માંથી 2, એક ક્વેશ્ચનના 3 માર્ક એટલે ટોટલ કેટલા થયા? 6. તો બહુ મતલબ તમને જનરલ ઓપ્શન આપ્યા છે. એના પછી તમે થોડું નીચે જાઓ, ફરીથી કોઈ બી 2 એટેમ્પ્ટ કરવાના છે. 4 માર્કનો એક પ્રશ્ન હશે, 8 માર્ક થયા. 3 માંથી કોઈ પણ 2 એટેમ્પ્ટ કરવાના છે. તમને જે ગમે તમે એટેમ્પ્ટ કરી શકશો. એના પછી ક્વેશ્ચન 3 માં ફરીથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ 6 માર્ક, કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ 8 માર્ક. ક્વેશ્ચન 3 સેમ ટુ સેમ જેમ ક્વેશ્ચન 2 હતો એવો સેમ ટુ સેમ ક્વેશ્ચન 3 આવ્યો. ફરીથી તમને 1 2 3 માંથી ગમે તે 2 પ્રશ્નો તમે લખી શકો. 3 3 તમે જો લખીને આવશો તો જેના સૌથી સારા 2 ના માર્ક હશે એ તમારા ત્યાં કાઉન્ટ થશે. માની લો તમે પહેલો લખ્યો, બીજો લખ્યો, ત્રીજો લખ્યો, બરાબર? 2 માર્કના તમારે તો 3 માર્કના પહેલામાં 2 મળ્યા, બીજા 2 મળ્યા, ત્રીજામાં 3 મળ્યા, તો 3 અને 2 માર્ક વાળો કોઈ બી કાઉન્ટ થઈ જશે. એવું ના હોય કે તમે જે પહેલા લખ્યા એ જ કાઉન્ટ થાય, બરાબર? જે બેસ્ટ હોય ને એ તમારા અહીંયા કાઉન્ટ કરવામાં આવે. એના પછી ફરીથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ છે, 8 માર્ક એટલે 4 માર્કનો એક થયો. સેમ ટુ સેમ પેપર સ્ટાઇલ રિપીટ થાય છે. ક્વેશ્ચન 4 પાછો સેમ ટુ સેમ છે. એના પછી ક્વેશ્ચન 5 પાછો સેમ ટુ સેમ છે. કોઈ ફરક નથી. મતલબ 8 9 10 11 12 13 14 માર્કનો એક પ્રશ્ન થયો. પહેલા પ્રશ્નમાં બધા એમસીક્યુ છે અથવા તો ખાલી જગ્યા મિક્સ હશે. એના પછીના 4 પ્રશ્નો સેમ ટુ સેમ 6 અને 8, 6 અને 8. 3 માંથી 2 લખો, 3 માંથી 2 લખો. તો એક સરસ મજાની બહુ જ સિમ્પલ પેપર સ્ટાઇલ આ લોકોએ અહીંયા બનાવી દીધી છે. આટલી સિમ્પલ પેપર સ્ટાઇલ ના હોય ક્યારેય, બરાબર? તમારા હિતમાં આ નિર્ણય લીધો છે જીટીયુએ, તો સરસ તૈયારી તમે કરી શકો. આમાં જનરલ ઓપ્શન હોવાના લીધે તમે એકાદ ચેપ્ટર આખું છોડીને જાઓ ને તોય તમને કોઈ તકલીફ પડે નહીં, કેમ કે જનરલ ઓપ્શન છે દરેક ક્વેશ્ચનની અંદર. એ તો ઇન્ટરનલ ઓપ્શન હોય, એકના ઓરમાં એક, તો તમને તકલીફ પડી શકે, પણ આમાં જનરલ ઓપ્શનમાં ક્યારેય કોઈ પ્રોબ્લેમ આવે નહીં. તો આ વિડીયો તમારા તમામ મિત્રોને શેર કરી દેજો. પેપર કેવી રીતે લખવું એના વિશે જો તમારે લાઈવ જોઈતો હોય તો તમે નીચે કમેન્ટ કરજો કે હા સર લાઈવ કરો, તો આપણે જલ્દીથી જલ્દી એનો પણ લાઈવ કરીશું. તમને લખતા શીખવાડીશું આખું પેપર લાઈવમાં, અને કેટલી વસ્તુઓનું ધ્યાન રાખવાનું એ પણ તમને શીખવાડવામાં આવશે. પણ મેક્સિમમ કમેન્ટ આવશે તો એ આપણે વિડીયો ઝડપથી લાઈવ કરીશું. વોટ્સઅપ ગ્રુપમાં એની લિંક પણ નાખીશું. તો આ વિડીયો તમારા મિત્રોને શેર પણ કરી દેજો. વોટ્સઅપ ગ્રુપમાં તમે જાતે પણ તમારા મિત્રોને એડ કરી શકો છો, તો વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે તમારા મિત્રોને એડ કરી શકશો. મળીએ છીએ નવા અપડેટ સાથે. બાય, ટેક કેર.